ધોરણ 11 યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 8 લંગડી ફાળકૂદ। પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, લંગડી ફાળકૂદમાં પગ ઠેક વખતે ખેલાડીનું ગુરુત્વ મધ્યબિંદુ કેવો હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઠેક પાટિયાની પાછળ। પ્રશ્ન નંબર 2 લંગડી ફાળ કૂદકાનું અંતિમ છે કે છેલ્લું કૌશલ્ય કયું ગણાય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉત્તરાયણ। પ્રશ્ન નંબર 3 લંગડી ફાળ કૂદમાં ઠેક પાટિયા સુધી દોડવાની ક્રિયાને શું કહે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પેશકદમી। પ્રશ્ન નંબર 4 લંગડી ફાળ કૂદમાં કૂદકો કેટલા અંશના ખૂણે લેવાથી ખેલાડી વધુ અંતરના લંગડી ફાળ કૂદકો લગાવી શકે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 45 અંશના ખૂણે। પ્રશ્ન નંબર 5 મોટે ભાગે લંગડી ફાળ કૂદમાં ખેલાડી લંગડી ફાળ કૂદનો ગુણોત્તર કયો રાખે છે? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4:3:5 રાખે છે। પ્રશ્ન નંબર 6 લંગડી ફાળ કૂદ એ કેટલા કૂદકાઓનો સમૂહ છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3। પ્રશ્ન નંબર 7 લંગડી ફાળ કૂદમાં લંગડી દરમિયાન ખેલાડીના શરીરની સ્થિતિ કેવી હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શરીર હવામાં સીધું હોય છે। પ્રશ્ન નંબર 8 લંગડી ફાળ કૂદમાં પેશકદમી શા માટે લેવામાં આવે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મહત્તમ ગતિનો ઉપયોગ કરી સારી ઠેક લેવા। પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો લંગડી ફાળ કૂદમાં પગ ઠેક કયા પગે લેવામાં આવે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મજબૂત પગે। પ્રશ્ન નંબર 10 લંગડી ફાળ કૂદમાં ઠેક પાટિયાની લંબાઈ કેટલી હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1.22 મીટર। પ્રશ્ન નંબર 11 લંગડી ફાળ કૂદમાં ઠેક પાટિયાની પહોળાઈ કેટલી હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 20 સેન્ટીમીટર। પ્રશ્ન નંબર 12 લંગડી ફાળ કૂદમાં ઠેક પાટિયાની જાડાઈ કેટલી હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 10 સેન્ટીમીટર। પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો લંગડી ફાળ કૂદમાં પગ ઠેક લીધા પછી ખેલાડીએ કયું કૌશલ્ય લેવાનું હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લંગડી। પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો લંગડી ફાળ કૂદમાં ખેલાડી ખાડામાં ઉતરણ કેવી રીતે કરે છે? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બંને પગે। પ્રશ્ન નંબર 15 વિદ્યાર્થી મિત્રો લંગડી ફાળ કૂદમાં ઠેક ક્યાંથી લેવામાં આવે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઠેક પાટિયા ઉપરથી। પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો લંગડી ફાળ કૂદમાં ફાળનું ઉતરણ કયા પગે કરવામાં આવે છે? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મજબૂત પગે। પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો લંગડી ફાળ કૂદમાં પગ ઠેક પછી ઉતરાણમાં મુક્ત પગની સ્થિતિ કેવી હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મુક્ત પગ પાછળ તરફથી સીધો। પ્રશ્ન નંબર 18 લંગડી ફાળ કૂદમાં વધુ અંતર પ્રાપ્ત કરવા ખેલાડીએ કેટલા અંશનો ખૂણે લંગડી કરવી જોઈએ? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 45 અંશના ખૂણે। પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો લંગડી ફાળ કૂદનું પહેલું કૌશલ્ય કયું છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પેશકદમી। પ્રશ્ન નંબર 20 વિદ્યાર્થી મિત્રો વિશ્વમાં કયા ખેલાડીએ સર્વપ્રથમ લંગડી ફાળ કૂદકો કરી બતાવ્યો હતો? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો FAM વેબરે। પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો લંગડી ફાળ કૂદમાં ઉતરાણ સમયે ખેલાડીના પગની સ્થિતિ કેવી હોય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બંને પગ આગળ તરફ સાધારણ ખુલ્લા। પ્રશ્ન નંબર 22 લંગડી ફાળ કૂદને કઈ કૂદ તરીકે પણ ઓળખવામાં આવે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ત્રિકૂદ તરીકે પણ ઓળખવામાં આવે છે। પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થી મિત્રો લંગડી ફાળ કૂદમાં સ્ત્રીઓ માટે ઠેક પાટિયાની ખાડાની આગળની ધારથી
કેટલું દૂર રાખવામાં આવે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 11 મીટર. પ્રશ્ન નંબર 24 લંગડી ફાળ કૂદમાં લંગડી કેટલા અંશના ખૂણે લેવાથી ખેલાડી વધુમાં વધુ કૂદકો લગાવી શકે છે? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 45 અંશના ખૂણે. પ્રશ્ન નંબર 27 વિદ્યાર્થી મિત્રો લંગડી ફાળ કૂદમાં ફાળ કેટલા અંશના ખૂણે લેવાથી ખેલાડી વધુ કૂદકો લગાવી શકે છે? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 35 અંશ. પ્રશ્ન નંબર 28 વિદ્યાર્થી મિત્રો 8 કે 8થી ઓછા ખેલાડી માટે કુલ કેટલી કૂદવાની તક મળશે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 6 તક મળશે. પ્રશ્ન નંબર, જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે.